હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું મેક ટ્રુ ધ કરેક્ટ ઓપ્શન. જ્યાં સાચો જવાબ હશે એ આપણે ટ્રુ અને ખોટો જવાબ હશે ત્યાં આપણે ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે એનો અભ્યાસ કરીશું. આપણે યુનિટ 1 માં ટ્રુ ઓર ફોલ્સ, હુ સેઝ ધીસ સેન્ટેન્સીસ, વાક્ય કોણ બોલે છે, ક્વેશ્ચન એન્ડ આન્સર અને બ્લેન્ક્સ. આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે આટલું શીખીશું. તો આપણે શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, તમે બધા ધ્યાનથી વિડીયો જોજો, સમજજો, અને આ વિડીયોમાં હું તમને જે સમજ આપું એ તમારી નોટબુકમાં પણ તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. તો જોઈએ, ચાલો આપણે શરૂ કરીએ. Mark true the correct option. The sadhu had many followers. જે સાધુ છે એમને ઘણા બધા અનુયાયીઓ હતા. ઘણા બધા અનુયાયીઓ સાધુના હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય ટ્રુ છે. The king wanted to meet the સાધુ. રાજા જે છે એ સાધુને મળવા માગતા હતા. તો આ વાક્ય વિદ્યાર્થી મિત્રો ફોલ્સ છે. તેનાલી રામન had no respect for the fake સાધુ. તેનાલી રામન છે એ આવા બનાવટી સાધુ પ્રત્યે આદરભાવ નહોતા રાખતા. તો આ વાક્ય પણ ટ્રુ છે વિદ્યાર્થી મિત્રો. The સાધુ was really a holy man. અને સાધુ છે એ ખરેખર પવિત્ર માણસ હતા. તો આ જે છે એ ફોલ્સ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખ્યું છે કે જે ઓપ્શન કરેક્ટ છે ત્યાં ખરું કરવાનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. નંબર 5, ધ સાધુ હેડ એ મેજિકલ બિયર્ડ. સાધુની પાસે જાદુઈ દાઢી હતી. બિયર્ડ એટલે દાઢી, મેજિકલ એટલે જાદુઈ. તો આ પણ વિદ્યાર્થી મિત્રો ફોલ્સ છે. તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલી રામન જે છે એ ખરેખર વાસ્તવિક રીતે સ્વર્ગમાં જવા માગતા હતા. તો આ વાક્ય પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન જે છે એ ફોલ્સમાં આવશે. નંબર 7, ધ સાધુ મેડ ધ વિલેજર્સ અ રીચ મેન. જે સાધુ છે એ ગામના લોકોને રીચ એટલે ધનવાન બનાવતા હતા વિદ્યાર્થી મિત્રો. તો આ પણ ફોલ્સ છે વિદ્યાર્થી મિત્રો. નંબર 8, 8મું વાક્ય, ધ કિંગ કેર ફોર હિઝ પીપલ. અને રાજા જે છે એ લોકોની કાળજી રાખતા હતા. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, આ ટ્રુ છે. ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ. જે સાચો સાધુ હોય, વાસ્તવિક સાધુ હોય, એ પોતાની સેવા માટે પૈસા સ્વીકારતા હોય છે, પૈસાની આશા રાખતા હોય છે. તો આ વાક્ય ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન. રાજાને તેનાલી રામન ઉપર ખૂબ જ ભરોસો હતો, વિશ્વાસ હતો. તો અહીંયા આવશે ટ્રુ વિદ્યાર્થી મિત્રો. નંબર 11, વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. શું વિદ્યાર્થી મિત્રો તમે સારા માર્ક્સ મેળવવા માટે આવા સાધુ પાસે જશો? તો આપણે આવશે નો વિદ્યાર્થી મિત્રો. આ જે મેં જે ટ્રુ ફોલ્સમાં જે રીતના રાઈટ કર્યું છે, લખ્યું છે કે માર્ક રાઈટ ધ કરેક્ટ ઓપ્શન. જે સાચો જવાબ આવે છે ને એના પર મેં રાઈટ કરેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે ખાસ વિડીયોને ધ્યાનથી જોજો, અને તમારે આ વિડીયોને ધ્યાનથી જોઈને તમારે હોમવર્કમાં પણ લખવાનું છે.
નેક્સ્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નંબર 1 જોઈએ. બી એવું કહે છે હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ. આ વાક્ય કોના વિશે છે, કોણ કહે છે? તો અહીંયા પહેલું વાક્ય છે હી લીવ ઇન ધ કેમ્પ. તો કોણ શિબિરમાં રહેતું હતું? તો સાધુ. વિદ્યાર્થી મિત્રો હું શોર્ટમાં સાધુ માટે એસ લખીશ, વિલેજર્સ માટે વી લખીશ અને તેલાનીરામન માટે TR લખીશ વિદ્યાર્થી મિત્રો, અને કિંગ માટે કિંગ લખીશ. એટલે એ ખાસ યાદ રાખજો શોર્ટમાં, કારણ કે અહીંયા જગ્યાનો જે પ્રોબ્લેમ છે એના કારણે. વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ 1 મિનિટ. નંબર 1 હી લીવ્ડ ઇન ધ કેમ્પ. તે શિબિરમાં રહેતા હતા, તો સાધુ. નંબર 2 હી ટુક આઉટ કોઈન ફ્રોમ હિઝ પોકેટ. તેણે પોતાના ખિસ્સામાંથી કે છે કોઈન્સ એટલે સિક્કા બહાર કાઢ્યા. બરાબર છે. તો કોણ? વિલેજર 2. આમાં આવશે બીજામાં વિલેજર 2. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. વિલેજર 2 જે છે એ જે છે ખિસ્સામાંથી સિક્કા બહાર કાઢે છે. નંબર 3 હી રશ્ડ ટુ ધ સાધુ. કોણ સાધુ પાસે દોડી ગયું? તો તેલાનીરામન. TR લખીશ એટલે તમને ખ્યાલ આવશે તેલાનીરામન. નંબર 4 હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. તે નવા રોડ પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરવા માંગતા હતા, તો કોણ? તો કિંગ. વિદ્યાર્થી મિત્રો નંબર 5 છે હી પ્રોડ્યુસ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. હવામાં કોઇન્સ ને પ્રોડ્યુસ કરતું હતું, કોણ કરતા હતા? તો સાધુ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હી પક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. સાધુની દાઢીમાંથી કોણે વાળ તોડ્યો? તો TR તેલાનીરામન. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સાધુની દાઢીમાંથી તેલાનીરામન કે છે વાળ તોડી લે છે. હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ. કોણ આવ્યું હતું હિમાલયમાંથી? તો સાધુ S. હી ટુક અવે ધ સેક. એમણે આ જે છે કોથળો એ લઈ લીધો. કોણે લઈ લીધો? તો સાધુનો આસિસ્ટન્ટ. બરાબર, એટલે S એ લખું છું. આ તમે ખાસ યાદ રાખજો સમજ માટે. આ તો મેં ખાલી સમજ માટે લખ્યું છે, તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખાલી સમજ માટે મેં લખ્યું છે કે તમને ખ્યાલ આવે. બરાબર છે. હવે આપણે જોઈએ આ જે હું જોવાનો છું નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, એ તમારે સમજવું પડશે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો. એ પ્રશ્નના જવાબ આમાં લખી શકાય નહીં વિદ્યાર્થી મિત્રો, એટલે હું જવાબ પણ બોલીશ, ગુજરાતીમાં બોલીશ, તમારે સમજવાનું છે. પહેલો પ્રશ્ન, વેર ડીડ ધ કિંગ મિનિસ્ટર ગો. રાજાના મિનિસ્ટર મંત્રીઓ ક્યાં ગયા હતા? જવાબ થશે ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. રાજાના મંત્રીઓ સાધુની શિબિરમાં ગયા હતા. નંબર 2 વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. લોકો સાધુને શું ઓફર કરતા હતા, શું આપતા હતા? તો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. લોકો સાધુને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકા મેવા ધરાવતા હતા. નંબર 3 વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા. સાધુ જે છે એ પૂજા દ્વારા શું કરતા હતા? પૂજા કરે અને પછી શું કરતા હતા? તો આપણે જવાબ આપી શકીએ વિદ્યાર્થી મિત્રો નંબર 3માં ધ સાધુ ક્યુર્ડ. સાજાપણું કરતા, સાધુ મટાડી દેતા એની ઇલનેસ બાય પૂજા. પૂજા દ્વારા જે સાધુ છે એ દરેકના દુઃખ દર્દ મટાડી દેતા. નંબર 4 વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ ધ વિલેજર્સ ટુ. સાધુએ ગામના લોક જે બીજો હતો
ગામવાળો બીજો, ગામવાળો પહેલો, ગામવાળો બીજો, ગામવાળો ત્રીજો એવો ઉલ્લેખ કર્યો છે. એટલે અહીંયા ગામવાળા બીજાને સાધુએ શું પ્રોમિસ કરી? તો ધ સાધુ પ્રોમિસ ટુ મેક વિલેજર ટુ રીચ. સાધુએ ગામના લોકને કે છે ધનવાન બનાવી દેવાની કે છે પ્રોમિસ કરી. નંબર 5, હુ પ્લક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર. સાધુની દાઢીમાંથી પહેલો વાર કોણે તોડી લીધો? તો તેનાલી રામન પ્લકડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર. તેનાલી રામને સાધુની દાઢીમાંથી પહેલો વાર તોડી લીધો. નંબર 6, વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ, ગેટ એ જોબ, રિમેન ઓલવેઝ હેલ્ધી. આપણે શું કરવું જોઈએ નોકરી મેળવવા માટે, તવંગર થવા માટે અને હંમેશા તંદુરસ્ત રહેવા માટે? તો આ પ્રશ્નનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો, વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ. આપણે સખત પરિશ્રમ કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ. વી શુડ સ્ટડી ટુ ગેટ એ જોબ. આપણે સારી નોકરી મેળવવા માટે અભ્યાસ કરવો જોઈએ. વી શુડ એટ ગુડ ફૂડ એન્ડ એક્સરસાઇઝ ટુ રિમેન હેલ્ધી. આપણે સારો ખોરાક ખાવો જોઈએ અને આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ, જેના કારણે આપણે હેલ્ધી રહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન આન્સર પણ તમારે નોટબુકમાં લખવાના છે. નેક્સ્ટ આપણે જોઈશું જે ડી સેક્શન છે વિદ્યાર્થી મિત્રો, એ જોઈએ આપણે. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન. આ યુનિટમાંથી, આ પાઠમાંથી તમે એવો શબ્દ શોધો ધેટ મીન ધ ફોલોવિંગ. એનો અર્થ નીચે આપેલા જે વાક્યો છે એને અનુસરતો હોય. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. અને પહેલો શબ્દ અહીંયા પ્રિન્ટ આઉટ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે યાદ રાખવાનું છે. હું શબ્દ બોલીશ એ તમે યાદ રાખજો, હું સ્પેલિંગ સાથે બોલીશ. પહેલું જોઈએ, એક કન્ટ્રી રૂલ્ડ બાય એ કિંગ. એક જે દેશ છે એ રાજાના શાસનથી ચાલે એને શું કહેવાય? તો જવાબ આપ્યો છે કિંગડમ, એટલે રાજ્ય. નંબર 2, એ વે ઓફ એડ્રેસિંગ એ રિલિજિયસ લીડર. જે કોઈ રિલિજિયસ ધાર્મિક જે હોય, જે સંત હોય અને એના જે આગેવાન હોય તેને આપણે કેવી રીતના સંબોધી શકીએ? તો આપણે એને સંબોધી શકીએ યોર હોલીનેસ. YOUR, યોર અને HOLINESS. વિદ્યાર્થી મિત્રો, હું લખીશ તો તમને ખ્યાલ નહીં આવે, હું બોલું છું એ શબ્દો યાદ રાખજો. યોર હોલીનેસ આપણે એને કહી શકીએ. નંબર 3, પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ. લોકો એવું માને છે કે સારા લોકો જ્યારે મરી જાય છે ને ત્યારે આ જગ્યા ઉપર જાય છે. કઈ જગ્યા ઉપર જાય છે? તો H આપેલો છે વિદ્યાર્થી મિત્રો. H ઉપરથી આપણે લખી શકીએ HEAVEN. HEAVEN. હેવનમાં એ લોકો જતા હોય છે. હેવન એટલે સ્વર્ગ વિદ્યાર્થી મિત્રો. નંબર 4 આપ્યું છે રન આફ્ટર સમવન. કોઈકની પાછળ જવું, કોઈકનો પીછો કરવો, તો એને ચેસ કહેવાય. CHASE. ચેસ એટલે પીછો કરવો. નંબર 5, ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ. પોલીસ જે છે એ કહે છે આ ચોરને, ચોર હોય એને આ વસ્તુ કરે છે. તો શું કરે છે? તો એરેસ્ટ. એ આપ્યો છે તો ARREST. ARREST, એરેસ્ટ. નંબર 6, એ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ. રાજાને આપણે સંબોધવું હોય તો કયું સંબોધન હોય? તો Y આપ્યું છે, YOUR, યોર. M આપ્યો છે તો મેજેસ્ટી, MAJESTY, MAJESTY, યોર મેજેસ્ટી. નંબર 7, એ પર્સન ઇન ધ કિંગ કોર્ટ. રાજાનો જે દરબાર છે, બરાબર છે, એની અંદર જે વ્યક્તિઓ હોય એને શું કહેવાય? અહીંયા સિંગ્યુલર વાત કરી છે, સિંગલ વ્યક્તિની. તો C આપ્યો છે તો કોર્ટિયર. COURTIER, કોર્ટિયર એટલે દરબારી. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, આવજો.